તો રામ રામ, જય સિયારામ દોસ્તો. અમે અત્યારે આવી ગયા છીએ ઉદયપુર, જે રાજસ્થાનની અંદર આવેલું છે. તમને ના ખબર હોય તો અમે તમને જણાવી દઈએ. અને હવે અત્યારે અમે હોટલ રાખી લીધી છે મફતમાં. આપ જોઈ શકો છો હોટલ અત્યારે થોડીક વિખાઈ ગઈ છે, કારણ કે આરામ કરી લીધો છે. સવારે આવી ગયા હતા, 1 રૂપિયામાં હોટલ આપણે બુક થઈ હતી. હોટલ રાખી લીધી છે બરાબર. કેવી રીતે બુક થઈ હતી, શું થયું હતું એ તમારે જાણવું હોય તો કોમેન્ટ કરજો. હવે અત્યારે ફાઇનલી અમે નીચે જઈ અને ફરવા જવાનો કંઈક પ્લાન બનાવી. જ્યાં જ્યાં ફરશું એની અમે તમને ઇન્ફોર્મેશન શેર કરશું. અને હું આવ્યો છું આજે આની ભેગો. તો અમે ફાઇનલી આવી ગયા છીએ. ક્યાં છીએ અત્યારે? ફતેસાગર લેક ઉપર. આને એ નથી ખબર. હવે અમે જઈ રહ્યા છીએ બોટિંગમાં. બોટ ઉપરવાની તૈયારી છે તાકાતથી. બોટિંગ તો સ્ટાર્ટ નહોતું, પછી અમે ચાઉમીન ખાધી. આમાં બોલી નાખ્યું. આપણે ફાઇનલી હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છીએ. વરસાદનું વાતાવરણ જોઈ મસ્ત વાતાવરણ. તો ફાઇનલી અમે હવે આવી ગયા છીએ ઘરે. હોટલે આવી ગયા છીએ અમે ફાઇનલી. આજનો ઉદયપુરનો પહેલો દિવસ પૂરો થઈ ગયો. ફતેસાગર લેક, એક્વેરિયમ ને એવું બધું નાનું મોટું જોવા જેવું હતું એ ફર્યા. બીજું એક કામ હતું એ બતાવ્યું. આવતીકાલે સવારથી આખું ઉદયપુર પાછું ફરવા જાશું. હોટલ આવી ગયા છે. થોડી વારમાં ચા પાણી પી અને પછી સુઈ જશું, આરામ કરશું. ગઈકાલનું ઉજાગરો છે તો તમે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ઉદયપુરમાં તમને કંઈ ના ખબર હોય, તમારે જવું હોય તો કેવી રીતે ત્યાં હોટલ આપણને સસ્તી મળે, કેવી રીતે ત્યાં ફરવું કરવું, બધી માહિતી તમે અમને કમેન્ટમાં પૂછજો. અમે તમને એવું હશે તો પર્સનલી કોન્ટેક્ટ કરીને કહીશું. સો ગુડ મોર્નિંગ. સવારે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ. નાસ્તામાં જોઈ શકો છો કે કઈ વસ્તુઓ છે. ફ્રૂટ્સ છે, આ ઇડલી, સાંભાર, પૌવા, બટેટાનું શાક, પૂરી, બ્રેડ, બટર અને ચા. એટલું બધું છે બરાબર. અને આ જસ્ટ ઓનલી 250માં. સો ટેસ્ટ સારો હતો. તો ફાઇનલી અમે હવે આજની અમારા સેકન્ડ ડેની સેકન્ડ હોટલ ઉપર આવી ગયા છીએ. રૂમની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. ઇન્ટરેસ્ટ થતા જ વોશરૂમ, જે આપણને ઓનલી ₹1500માં કમ્પ્લીટ થઈ છે. સામાન રાખવા માટે કબોર્ડ. અને ફાઇનલી આપણો રૂમની બહાર તમે જોઈ શકો છો હિલ દેખાય છે, કોફી મેકર, પાણીનો જગ, ટીવી, સેટઅપ બોક્સ એન્ડ ફાઇનલી ગાઈસ સ્વિમિંગ પૂલ. આ વ્યૂ જોઈ શકો છો રૂમમાંથી. મસ્ત વ્યૂ છે. આ રેટમાં ઉદયપુરની અંદર આ હોટલ બેસ્ટ પ્રાઇસમાં કહેવાય કે ભાઈ તમને ₹1500ની અંદર જો આવી હોટલ મળતી હોય સ્વિમિંગ પૂલ સાથે તો કંઈ ખોટું નથી. હું સજેસ્ટ કરીશ ઉદયપુર આપ આવો તો હોટલ વિષ્ણુપ્રિયામાં એક દિવસ જરૂર રોકાજો. મજા આવી. હાલો, હવે શું પ્લાન છે? થોડીક આરામ કરી લઈ. હા, પછી એક જ સોફો આપ્યો છે ગાઈસ, એક ખુરશી છે. ચેર છે ને આવી રહી. ઓકે, આ છે મિરર. પાણી મગાવી લે. પાણી છે ને આમાં નથી, આમાં છે જગ આપ્યો. નીડ કેબ. સો અમે મગાવી હતી ત્યાંની સ્પેશિયલ રાજસ્થાની થાળી. હોટલમાંથી જ ઓર્ડર કરેલી હતી, પણ ટેસ્ટ અમને થોડોક ના ભાવ્યો. હોટલની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ તમારે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવો હોય કે ગેમિંગ રમવી હોય, ઇન્ડોર ગેમ્સ, તો એ પણ ફેસિલિટી અવેલેબલ છે. સો અમે જઈ રહ્યા છીએ પિચોલા લેક. સો આ છે રસ્તો. રસ્તામાં એક બહુ મસ્ત જગ્યા આવી. અમે આવી ગયા છીએ ગંગા ઘાટ. તમે જોઈ શકો છો મસ્ત જગ્યા છે. કબૂતરને ચણ નાખવા હોય તો છે, થોડું ઘણું શોપિંગ માટે છે. અને અહીંયા ખાલી જસ્ટ આપણે બેઠા હોય ને એકલા સંધ્યા ટાઈમે તોય મજા આવે એવી જગ્યા છે.
છે ને મસ્ત. તો આપ લોકો જોઈ શકો છો રાજસ્થાની કબૂતર. પછી અમે ગયા હતા જ્યાં બોટિંગ થાય છે પિચોલા લેક પર, ત્યાં ગયા હતા. તો ત્યાં એક આ ડોગી સપનામાં આવી રીતે તરતું હતું કે દોડતું હતું, આઈ ડોન્ટ નો, પણ જો કેવું કરે છે, એ સપનું જોવે છે. कौन कहता है कि आदमी ही सपने देखता है? ये देखो कुत्ते भी सोते सोते सपने देख रहे। अभी हम है लेक पिचोला, राजस्थान, उदयपुर। ये देखो तेज। तो फाइनली हम जा रहे हैं बोटिंग करने के लिए लेक पिचोला पे, जहाँ की टिकट रहती है 180 रुपीज़ और 360 रुपीज़। फ़र्क क्या रहता है तो कि 180 में 30 लोग बैठेंगे, 360 में 20 लोग बैठेंगे। ઊંધું પહેરું બકા તે બરોબર જ છે. આ તે આમાં કર્યું ઉલટા, હા સીધા કરતી. અલે તો પકડતો સીધા. લાલ ઉપર આવ્યા अपन क्या? हाँ, तो फाइनली हम भी बोटिंग चलाने वाले अभी। તું આમ બેસ, આમ કરીને બેસ. આ છે ત્યાંનો સિટી પેલેસ. પછી છે આ હોટલ તાજ, જેનું એક દિવસનું ભાડું 50K છે. આ રોપવેમાં હવે અમે જાશું કરણી માતા મંદિર. जा रहे हैं भैया के साथ। ये देख सकते हैं यहाँ से रोपवे संचालन होता है इस तरीके से। રોપવેમાં જ સનસેટ દેખાઈ ગયો. ઉપર પહોંચીએ ત્યાં તો સનસેટ થઈ ગયો હતો, પણ મસ્ત નજારો છે. અચ્છા, આ રસ્તો હતો ને સીધા? हाँ, હા, મને એમ કે પેલો હતો. तो फाइनली અમે અત્યારે છીએ ઉપર કરણી માતા ટેમ્પલ. આખું ઉદયપુર અહીંથી દેખાય. વાવ, અમેઝિંગ. આ સનસેટ થઈ રહ્યો છે લેક પિચોલા. મસ્ત લાગે. સો અમે આવી ગયા છીએ સંતોષ રેસ્ટોરન્ટ, જેની દાલ બાટી બહુ ફેમસ છે. ખાવા માટે રેડી થઈ રહ્યા છે. બાયું ચરાવી. આ છે દાલ બાટી, ચૂરમા ને ગટ્ટે કી સબ્જી, એવું કે બધાએ. પાપડ, છાસ. આ છે પંજાબી થાળી, 2 સબ્જી, દાલ રાઈસ, રાયતા, સલાડ અને ગુલાબ જામુન. કેવો છે ટેસ્ટ? ચા પૈસા.
ચાપડી શાક. તો ખાઈને રાજો. ચૂરમા કેવું છે? યમી. ચાલો ટાસ્ક સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી દોસ્તો અત્યારે હવે બીજા દિવસના હોટલમાં આપણું ચેકઆઉટ ટાઈમ થઈ ગયો છે. આપણે હોટલમાં ચેકઆઉટ કરી અને હવે ફરવા માટે જઈશું. તથા આજે સાંજે પાછી રિટર્ન રાજકોટની બસ છે, એમાં બેસી અને ઘરે પહોંચી જઈશું. 3 દિવસ ઉદયપુર ફર્યા, બહુ મજા આવી. અત્યારમાં હવે સિટી પેલેસ ને બાકી છે. કાલે કરણી માતા ને પિચોલા લેક ને એ બધું લઈ લીધું હતું. એમના ફોટો ને એ બધું અમે વિડીયોની અંદર એડિટ કરીને શેર કરી દઈશું. અને હવે જાય છે સિટી પેલેસ ને એ બાજુ. તો ફાઇનલી અમે આવી ગયા છીએ અત્યારે મહારાણા પ્રતાપ ગૌરવ કેન્દ્ર, કે જ્યાં અનેક વસ્તુઓ છે જોવાલાયક છે, જેના તમને વિડીયોઝ છે એ અત્યારે આમાં અમે ઇન્ક્લુડ કરી છે. તો ફાઇનલી અમે અંદર જોવા જઈ રહ્યા છીએ મહારાણા પ્રતાપ ગૌરવ કેન્દ્રની અંદર જેટલી વસ્તુ છે. બહાર આવી અને અમે તમને કહેશું કે કેવી વસ્તુ છે અને જોવાલાયક શું શું છે, બરાબર. તો અમે ફાઇનલી અંદર જઈ રહ્યા છીએ. ચાલો યુદ્ધ લડવા જાશું. એ બેવું પાછળ પીછે છે એ આગે છે. અહીંયા વચ્ચે આવી ગયા. આવી જાય એ બાજુથી. લગાવ બેટો બેહી જા. ફોટો નાળમાં બેન જઈ રહ્યા છે. તો આ છે મહારાણા પ્રતાપની મૂર્તિ. છોકરાનો મગજ હલી ગયો છે. ભલી જ જઈને આ ગુસ્સામાં જ જો. કે હા શું બોલો, શું કરશો? ચાલો હવે અમે જોઈ લીધું છે. અહીંયા અમે જોવા આવ્યા હતા ઈ મહારાણા પ્રતાપ. ખરેખર એકવાર મુલાકાત લેવા જેવી જગ્યા છે. આપ જો અહીંયા આવતા હોય અને આપણા ભારત
ભારતીય પ્રાચીન સંસ્કૃતિ વિશે જાણવા માંગતા હોય તો એકવાર જરૂર અહીં મુલાકાત લેવું. આને બંધ કરીને ડોહીને વચ્ચે બોલ કરીએ. અમે મુલાકાત લઈ લીધી હતી મહારાણા પ્રતાપ ગૌરવ કેન્દ્રની. જો તમે બી અહીંયા એકવાર આવો તો ખરેખર હું તો એમ કહું છું કે ફેમિલી સાથે આવો, ચિલ્ડ્રનની સાથે આવો તો ભારતીય સંસ્કૃતિ વિશે અને એના વિશે જાણવા જોવા મળશે. અવશ્યથી એકવાર મુલાકાત લેવી જોઈએ. ખરેખર બહુ સરસ વસ્તુ હતી. તમને વિડીયો દ્વારા તથા ચલચિત્રો દ્વારા સમજાવવામાં આવે છે બધું. મહારાણા પ્રતાપની આખી જીવનગાથા એમાં દર્શાવવામાં આવે છે. અને લાસ્ટમાં તમને જે સ્ટેચ્યુ ઓફ મહારાણા પ્રતાપનું બનાવેલું છે ત્યાં બી તમને ગોલ્ફ દ્વારા લઈ જવામાં આવે છે. સારું, તો હવે અમે જઈએ છીએ હોટલે. हाँ गाड़ी जता रहे ફાઇનલી દોસ્તો હવે અમે ઉદયપુરને બાય બાય કરીએ છીએ અને રાજકોટ તરફ આવવા રવાના થઈએ છીએ. અત્યારે બસમાં બેસી ગયા છીએ. સરસ મજાની બસ છે શ્રીનાથ ટ્રાવેલ્સવાળાની. સાંજે 5:45ની એસી બસ. તમે આવક જાવક કરતા હોય તો આમાં આવી જવાય. સવારે વહેલી સવારમાં તમને એ રાજકોટ પહોંચાડે. તો ચાલો બાય બાય. અમારી ઉદયપુરની ટ્રીપ કેવી રહી કિંજલ? મજા આવી ગઈ. શાંતિ અને એકદમ વરસાદ એક દિવસ પહેલે જ દિવસે અમને હતો પણ નહેરો નથી, કારણ કે ફતેસાગર લેકની આજુબાજુમાં જૂનું ઓલ્ડ સિટી જે કહેવાય છે ઉદયપુર એમાં હતો. બાકી ટ્રીપ ઓલ ઓવર સારી રહી. હોટલ બી બધી જગ્યાએ આપણને વ્યવસ્થિત હતી. આપણને ઘણું સસ્તું પડ્યું. લગભગ બંને જણા એ ફરી કરવી લીધું. તમારે જો ફરવા આવવું હોય તો તમને સસ્તા ભાવમાં કેવી રીતે સારી ટ્રીપ થાય એ જાણવું હોય તો અમને મેસેજ કરજો, કમેન્ટ કરજો. અમે તમને કોન્ટેક્ટ કરશું. બાય બાય, સી યા. હવે રાજકોટ પહોંચી જશું. સવારે નીંદરમાં પાછો લોક બને ન બને. નીંદરમાં હું અંધારામાં ખબર નથી પડતી જાય એટલે અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા. આપણે વ્યવસ્થિત હવેથી વિડીયો બનાવવા છે કે જાય ત્યાં પ્રોપર આપણને હોટલ કેવી છે, આ શું છે, કેવી રીતે છે, હવેથી એવી રીતે પ્રોપર બનાવશું. અને બનશે એટલું વ્યવસ્થિત આપણે શૂટિંગ કરી. આજે એમાં એવું એક માઇક ને એવું નહોતું રાખ્યું, એના લીધે રહી ગયું હતું, બરોબર છે. પણ હવેથી વ્યવસ્થિત આના પછીના જે બ્લોગ આવશે એ બહુ વ્યવસ્થિત આવશે. નાના પછી એક બ્લોગ એ મૂકવો છે કે યુટ્યુબની અંદર વ્યૂઝ શું કામ એને નથી આવતા, વ્યૂઝ લઈ આવવા માટે શું કરવું એ બધું એમાં આવશે. બાય.